સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ એ ટોપિકનો લિસ્ટ જોઈએ, જેનો પ્રથમ ટોપિક રહેલો છે સિબકથોર્ન પ્લાન્ટેશન. હવે આ શું છે સિબકથોર્ન, એની વાત કરશું. આપણે ઇન્ડિયામાં આના પ્લાન્ટેશનની શરૂઆત થઈ છે, ઇન્સર્ટ કે વધારેલું છે, હતું તો ખરા પણ વધારેલું છે, તો એની વાત કરશું. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 જે આપણું દિલ્હી છે ને સૌથી વધારે પ્રદૂષિત રાજધાનીઓમાં આવેલ છે. પછી એના પછી વિશ્વનો સૌથી ઊંચા એક રેલવે બ્રિજની વાત કરશું. આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી જે IRENA જે રહેલ છે એની વાત કરશું. અને પાંચમો અગત્યનો ટોપિક છે મિત્રો નોટા, એટલે કે નન ઓફ ધ એબો, ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં એમ. તો તમામ ઉપર વાત કરશું. તો મિત્રો શરૂ કરીએ તો જેનો પ્રથમ ટોપિક રહેલો છે સિબકથોર્ન પ્લાન્ટેશન. તો આ તમે કદાચ ફ્રૂટ ખાધેલું પણ હશે, યલો ટાઈપ હોય, મને પાકું ગુજરાતી નામ તો નથી આવડતું મિત્રો, પણ સિબકથોર્ન કહેવાય છે. ખબર છે કે આ રીતનું યલો કલરના ફ્રૂટ્સ હોય નાના નાના. જો તમને ખબર તો તમે આનું કોમેન્ટ કરીને જણાવજો કે શું કહેવાય છે. તો પર્ટિક્યુલરલી આ પ્રકારના નાના ફ્રૂટ આવે છે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તાજેતરમાં હિમાચલ પ્રદેશ, જે હિમાચલ પ્રદેશ છે ને ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આ વખતે જો હિંગના એગ્રીકલ્ચર, હિંગની કૃષિમાં પણ એની શરૂઆત કરે છે, તો કદાચ ફેરફાર થઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યનું જે ઠંડુ રણ છે ને એ વિસ્તારમાં સિબકથોર્નના છોડ લગાવવાનો નિર્ણય જે છે લીધેલો છે. તો વાત કરીએ એના વિશે આપણે, તો સિબકથોર્ન પ્લાન્ટેશન વિશે. તો એક ઝાડી કે ને શ્રબ તો હોય છે. આ જે સિબકથોર્ન છે એકચ્યુઅલી છે શું, તે પ્રકારે ઝાડી હોય એટલે કે શ્રબ હોય છે, અને એ નારંગી પીળા રંગના ખાદ્ય બોરનું ઉત્પાદન કરે છે. બોર આપણે ને આવે ને એ જ મુજબના નારંગી થોડા પીળા પ્રકારના જે બોર રહેલા છે એ પ્રકારનું એનું ઉત્પાદન કરે છે. ભારતમાં આ છોડ હિમાલયના ક્ષેત્રમાં ટ્રી લાઇનથી ઉપર જોવા મળે છે. હવે ટ્રી લાઇન શું છે એની આપણે આગળ વધારે પણ માહિતી મેળવશું, પણ તમને બેઝિક કહી દઉં મિત્રો. અમુક ઊંચાઈ પછી જે વૃક્ષનો જે વિકાસની થવો જોઈએ ને થઈ શકે નહીં. અમુક ઊંચાઈ પછી એને કારણ કે પ્રોપર ઓક્સિજન ને બધું મળે નહીં, તો એના માટે ઇવન પ્રોપર જમીન નહીં મળે, ફળદ્રુપતા નહીં મળે, તો એનો વિકાસ છે ને રૂંધાઈ જતો, તો ટ્રી લાઇન કહે. તો હિમાલય ક્ષેત્રમાં ટ્રી લાઇનથી ઉપર જોવા મળે છે, એટલે અહીંથી વૃક્ષ નહીં નથી થતું, પણ આ પ્રકારના ઝાડીને એવું જોવા મળે છે. સામાન્ય રીતે લદ્દાખનો જે સૂકા વિસ્તાર અને સ્પીતિ વેલી છે, હિમાચલ પ્રદેશમાં આવશે સ્પીતિ, તો એના ઠંડા રણ જે રહેલા છે ત્યાં આ વિસ્તારોમાં જોવા મળે છે. હિમાચલ પ્રદેશમાં તેને સ્થાનિક રીતે છરમા કહેવામાં આવે છે. જો ઇમ્પોર્ટન્ટ શબ્દ થઈ ગયો, સ્થાનિક ભાષામાં તેને શું કહે છે, છરમા, અથવા તો આ રીતે પણ લખાય છે છરમા જે છે કહેવામાં આવે છે, જે લાહોલ અને સ્પીતિ તથા કિન્નોરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. તો હિમાચલ પ્રદેશનો એરિયા રહેલો છે લાહોલ, સ્પીતિ અને કિન્નોર. હિમાચલ પ્રદેશ, ઇવન લદ્દાખ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં એક મોટા ભાગમાં આચ્છાદિત આ ઝાડી જે છે સર્વિસ જે છે આવેલ છે. તો જો સ્ટેટ ઉત્પાદન કરતા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત, તો કે લદ્દાખ, એના પછી આવશે હિમાચલ પ્રદેશ, એના પછી આવે ઉત્તરાખંડ, અહીં આવે સિક્કિમ અને અહીંયા આવે અરુણાચલ પ્રદેશ. મુખ્યત્વે આટલા ક્ષેત્રમાં જે છે આનું ઉત્પાદન લેવાય છે. સિબકથોર્ન પ્લાન્ટેશનમાં ઘણા ઇકોલોજીકલ અને ઔષધીય તથા આર્થિક લાભ રહેલા છે. તો જે પર્યાવરણ છે, ઇકોલોજી છે, એને પણ ફાયદો થાય છે, ઔષધિઓ રૂપે એનો ઉપયોગ થાય છે અને આર્થિક લાભ પણ રહ્યા છે. વાત કરીએ આપણે એના, તો ઇકોલોજીકલ લાભ શું રહેલા છે, તો સિબકથોર્ન પ્લાન્ટ જે છે એ જમીનને જકડી રાખવામાં મદદ કરે. હવે વિચાર કરો, પહાડી પ્રકારની જમીન હોય ને અહીંયા લગાવેલા છે આપણે, તો આ જમીન જે રહેલી છે ને જકડી રાખે. તો જે પણ વધારે ભારે વરસાદ ને એવું આવતું હોય તો જમીનનું ધોવાણ ને એવું થતું હોય, અહીંયા લગાવેલી હોય, આ બધા વિસ્તારમાં લગાવેલી હોય, તો જમીનનું જે ધોવાણ થાય છે ને એને અટકાવે. શું કાવે કે શું કરશે કે જમીનને જકડી રાખે છે. જમીનને જકડી રાખશે એટલે પાણી નહીં આવશે અથવા પવન આવે તો જમીન આગળ ઉઠશે કે વહી જશે નહીં. અને નદીઓમાં કાપની તપાસ ઇવન કરે છે, અને ફૂલોની જૈવ વિવિધતાના સંરક્ષણમાં પણ ઇવન મદદ કરે છે. તો બાયોડાયવર્સિટીનું જે સંરક્ષણ છે એમાં પણ મદદ કરે છે. લાહોલ ખીણમાં જ્યાં મોટી સંખ્યામાં વિલો ટ્રી, એક જે કહેવાય ને કે આપણે વૃક્ષ, એ પ્રકારનું એનું નામ છે વિલો ટ્રી એમ. તો લાહોલ ખીણ જે રહેલી છે, લાહોલ સ્પીતિની આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં, તો આ લાહોલના જે ખીણ રહેલી છે ત્યાં વિલો ટ્રી જોવા મળે છે, અને એ જે છે ને એ જંતુના હુમલાને કારણે નાશ થઈ રહ્યા છે. અલગ અલગ પ્રકારના આપણે આપણી ભાષામાં કહીએ તો ગરો આવે ને એવું કહીએ ને આપણે, તો એ મુજબ અલગ અલગ જંતુઓના હુમલા થાય છે આ વિલો ટ્રી ઉપર, અને એના કારણે આ ટ્રી નાશ થઈ રહ્યા છે. તો આ સખત ઝાડી સ્થાનિક ઇકોલોજીની રક્ષા માટે એક સારો વિકલ્પ છે.
તો હવે આ ટ્રીની રક્ષા કરવી તેની આસપાસના વિસ્તારો બધે જે છે આ વાવવામાં આવે છે જેથી કરીને ટ્રી બચી શકે. તો આ રીતે જે ઇકોલોજીકલ રહેલ છે, ઇકોલોજી આખો એન્વાયરમેન્ટનો ટોપિક છે ઇવન મિત્રો આખો, તો ઇકોલોજી રહેલો છે એના બચાવ માટે પણ આનો યુઝ થઈ શકે છે. બીજાના લાભ જોઈએ તો ઔષધીય રીતે ઇવન થઈ છે. આના પહેલા હજી એક છે, જેમ કે સૂકા વિસ્તાર હોય તો એ પ્રદેશમાં ઝાડી જે છે સારી ઉગે છે. સૂકા એટલે ઇન શોર્ટ એમ નહીં કે રણ વચ્ચે જઈને વાવસી એમ ના, જે કહેવાય ને કે આબોહવા કેવી રીતે સૂકા, જે કે ભાઈ ત્યાં ભેજ જે છે ઓછો હશે પણ તાપમાન નીચું હશે એ પ્રકારના સૂકા. તો સૂકા શુષ્ક પ્રદેશમાં ઝાડી સારી ઉગે છે. ખાસ કરીને હિમાલયની જે હિમ નદીઓમાં જ્યાં પાણીનો પ્રવાહ ઓછો અને પ્રકાશની માત્રા વધુ પહોંચે છે ત્યારે તેનું મહત્વ અત્યંત વધી જાય છે. તો પ્રદેશોમાં ઝાડી સારી રીતે ઉગે છે. ખાસ કરીને હિમાલયની હિમ નદીઓ હોય જ્યાં પાણી ઓછું છે, પાણીનો પ્રવાહ કેવો છે ઓછો છે અને પ્રકાશની માત્રા વધુ પહોંચી હોય અને આ બધા ઝાડી ઉગેલી હોય તો એ સમયનું મહત્વ ખૂબ જ વધારે વધી જતું હોય છે. ઔષધીય લાભ પણ રહ્યા છે, જેમ કે સ્થાનીય ચિકિત્સાના રૂપમાં સિબકથોર્નનો ઉપયોગ જે છે પેટ, હૃદય અથવા તો ત્વચાના રોગની સારવારમાં વ્યાપકપણે થાય છે. સ્થાનીય લેવલ ઉપર થાય છે ખાસ કરીને. એટલે કે આપણે અહીંયા નથી થતું, જેમ કે આપણે કેમ કંઈક લાગેલું નહીં તો આપણે કંઈક સીધું કંઈક ચોપડી દઈએ, તો એ મુજબ જ આ શું થાય છે કે ભાઈ સ્થાનીય લેવલ જે વિસ્તારમાં ઉગે છે ત્યાંનો ઉપયોગ જે છે એ પેટ, હૃદય અથવા તો ત્વચાના રોગની સારવાર માટેનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. તેના ફળ અને પાંદડામાં વિટામિન અને સિવાય કેરોટીનોઇડ્સ અને ઓમેગા ફેટી એસિડ જે છે ભરપૂર હોય છે. તો જો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે એમાં શું આવે તો કે ફળ અને ઇવન પાંદડામાં પણ વિટામિન હોય છે, આના સિવાય તો કે કેરોટીનોઇડ્સ હોય અને ઓમેગા ફેટી એસિડનું પ્રમાણ રહેલું હોય છે. તે ઉચ્ચ ઊંચાઈ સુધી પહોંચવામાં સૈનિકોને ઇવન પણ મદદ કરી શકે છે, કારણ કે તમે જો કે આ રીતે જકડી રાખે છે, મૂળ એને જકડી રાખે છે તો એનો ઉપયોગ કરીને સૈનિક આગળ સુધી પહોંચી શકે છે. પાછલા કેટલાક દાયકાઓમાં વૈશ્વિક વૈજ્ઞાનિક સંશોધન દ્વારા તેના ઘણા પરંપરાગત ઉપયોગને સમર્થન ઇવન પણ મળેલું છે. જેમ કે આપણે કીધું કે સ્થાનીય ચિકિત્સાના રૂપમાં એનો ઉપયોગ કરે છે ક્યાં, તો કે પેટ અથવા હૃદય અથવા તો ત્વચાની સારવારમાં. તો હવે એના ઉપર જે છે વૈજ્ઞાનિકો રિસર્ચ કરે કે કેવી રીતે પોસિબલ છે, શું ખરેખર ઇફેક્ટ આપે છે, સુધાર થાય છે, અને જો હા ભાઈ કે ભાઈ ત્વચા માટે સારું છે તો હવે ધીરે ધીરે ઉપયોગ જે છે એ સમર્થન મળી રહ્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા તેનો ઉપયોગ જે છે સતત વધી રહ્યા છે. લીગલી ધોરણો પર જે પહેલા સ્થાનીય હતા હવે આખા વિસ્તૃત લેવલ ઉપર એના ઉપયોગ જે છે વધી રહ્યા છે. આર્થિક લાભ શું છે તો સિબકથોર્નનું વ્યાવસાયિક મહત્વ પણ છે, કારણ કે તેનો ઉપયોગ એનો રસ, જામ, પોષક કેપ્સ્યુલ વગેરે બનાવવામાં થાય છે. જે જોઈએ આપણે બોર જેવા યલો કલરના હતા તેનો રસ, જામ બનાવે છે તો પોષક કેપ્સ્યુલ જે આવે જેમાંથી વિટામિનના કેપ્સ્યુલની બધું આપણે કહીને એ બનાવવા માટેનો ઉપયોગ થાય છે. તે બળતણ અને ઘાસચારાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. એક પ્રકારની આપણે કીધું ઝાડી રહેલ છે, સ્ક્રબિસ છે, સ્ક્રબ. તો ભાઈ ફ્રૂટ ને બધું આવી ગયું, કલેક્ટ કરી લીધું, પછી એને તોડી સૂકવી નાખે તો એ બળતણ તરીકે પણ ઉપયોગ થાય અને ભાઈ આપણે કહીએ કે પશુ અને ઘાસચારા પણ એક મહત્વપૂર્ણ સ્ત્રોત સાબિત થાય છે. એની સાથે જ ભાઈ એમાંથી ફ્રૂટ મળે છે તો એનો ઉપયોગ આપણે ફ્રૂટને વેચીને ઇન્કમ પણ કરી શકીએ છીએ. તેમ છતાં ઉદ્યોગોને કાચા માલ તરીકે જંગલી સિબકથોર્નની સતત સપ્લાય કરવી શક્ય નથી. તેમ છતાં તેની સતત સપ્લાય જાળવવા માટે મોટા પાયે ખેતી થવી જોઈએ અને આવું ચીનમાં કરવામાં આવી રહ્યું છે. હવે આપણે કીધું કે રસ છે, જામ છે ને વિટામિનના કેપ્સ્યુલની બને છે, તો હવે ઇન્ડસ્ટ્રીમાં તો બનશે ને, કંઈ એવું તો નથી કે ચલો ઝાડવે સીધું જે છે વિટામિનનો કેપ્સ્યુલ જ આવશે આ ઝાડીની અંતર્ગત. તો આની જે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં આનું ઉત્પાદન કરવામાં આવશે તો એના માટે જે છે વધારે માત્રામાં ભાઈ આ સિબકથોર્નની જરૂર પડે, તો પણ એટલું બધું ઉત્પાદન નથી આવતું. એટલા માટે શું કરશે હિમાચલ પ્રદેશની વધારો કરે છે, પણ ખાસ કરીને એની મોટા પાયે ખેતી જે છે ને થવી જોઈએ, થતી નથી ઇન્ડિયામાં. ચીનમાં થાય છે અને એને લીધે ચીનમાં આ ઉદ્યોગ જે છે આના આધારે જે ઉદ્યોગ જે છે વિકસેલા પણ ઇવન વધારે છે. હવે ભારતમાં ઠંડા રણની વાત કરીએ, કારણ કે આપણે જોયું કે હિમાચલ પ્રદેશનો જે ઠંડા રણવાળો વિસ્તાર છે ત્યાંનું ઉત્પાદનની જે છે શરૂઆત કરેલી છે. તો ભારતનું ઠંડુ રણ હિમાલયમાં આવેલું છે, જે ઉત્તરમાં લદ્દાખથી દક્ષિણમાં કિન્નોર સુધી ફેલાયેલું છે. તો સામાન્ય રીતે આપણે એમ જ કહેતો કે લદ્દાખમાં આવેલું લેહનું ઠંડુ રણ, તો આ લેહ લદ્દાખથી શરૂ કરી અને હિમાચલ પ્રદેશના કિન્નોર સુધી ફેલાયેલું છે. આ પ્રદેશમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ઇવન યાદ રાખજો કે આ લદ્દાખનો જે લેહ વિસ્તાર છે ભારતનો સૌથી ઓછો વરસાદ મેળવતું સ્થળ પણ છે. ખૂબ ઊંચાઈઓ આવેલું છે, જેમ કે સમુદ્ર સપાટીથી અંદાજિત 3000 થી 5000 મીટર, એટલે કે અંદાજિત 5 કિલોમીટર જેટલી ઊંચાઈ ઉપર આવેલા છે. અને તેથી એની આબોહવા કેવી હોય, કઠોર પરિસ્થિતિમાં અસ્તિત્વમાં હોય, કઠોર પરિસ્થિતિ હોય, એક્સ્ટ્રીમ કન્ડિશન હોય, ખૂબ જ વધારે ઠંડા ને એવા હોય, તો એના વાતાવરણમાં ઠંડી કેવી હશે, ખૂબ જ વધારે હશે. થોડો ઘણો બરફ વર્ષા થતો હશે, ખૂબ જ વધારે ઠંડી હશે, ખૂબ જ વધારે ઊંચાઈ છે,
તો આ પ્રકારની એક્સ્ટ્રીમ કન્ડિશન છે જેના કારણે અહીં શું ડેવલપ થાય તો કે ઠંડા રણ ડેવલપ થાય છે. આ ક્ષેત્રમાં હિમ તોફાન આવે, હિમવર્ષા અને હિમ પ્રપાતના બનાવો સામાન્ય છે. હવે ઊંચાઈ ઉપર જઈએ એમ તાપમાન તો ઘટવાનું છે ટ્રોપોસ્ફિયરની અંતર્ગત. તો આ ઊંચાઈ ઉપર તો તાપમાન તો ઘટશે, તો જે પણ આવશે આપણે કહીએ કે સૌથી ઓછો વરસાદ આવે છે, વાત સાચી છે, પણ જેટલો પણ આવશે એ બરફ વર્ષા આવશે. અહીં બરફના તોફાન પણ આવી શકે. શા માટે? જો આપણે જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ તમને ખબર છે પવન વધારે આવતો હોય તો અહીંયા તો બરફ ही બરફ છે, તો ખૂબ વધારે પવનો આવતા હશે તો બરફના તોફાન એવું પણ અહીં જોવા મળે છે. અહીંની જમીન ફળદ્રુપ હોતી નથી, એમાં કોઈ વિચારવા જેવી વસ્તુ નથી, તો જ ઠંડા રણ હોય. તો ફળદ્રુપ નથી અને આબોહવાની પરિસ્થિતિ ખૂબ જ ટૂંકા સિઝનમાં લેન્ડસ્કેપનું નિર્માણ કરે છે. એટલે કે જો કે સપોઝ કે આ પર્વતીય વિસ્તાર હોય તો અહીંયા બહુ વધારે પવન આવે તો અહીંનો બરફ ઉડી અને આગળ જતો રહેશે કે નહીં, તો કાંઈક ને કાંઈક અહીંયા નવો આકાર બનાવશે અને અહીંથી જતો રહે તો અહીં નવો આકાર બની જશે કે નહીં. તો ખૂબ જ ટૂંકા સમયના સિઝનની અંતર્ગત નવા લેન્ડસ્કેપ જે છે, ભૂમિ આકારો જે છે એ બનશે. આ પ્રદેશમાં પાણીના સંસાધનો ઇવન ઓછા હોય. શા માટે? રણ છે, ઠંડુ રણ છે, જે પણ આવશે બરફ વર્ષા સ્વરૂપે હશે, પાછું એ પણ ઓછું જ હશે, એટલો બધો ભયાનક પણ હશે નહીં. તો પાણીના સંસાધન ઓછા છે, ખેતી કરવી મુશ્કેલ પણ સાબિત થાય. એના પછી આપણે કીધું ને ટ્રી લાઈન, તો એ શું હોય છે? ટ્રી લાઈન નિવાસ સ્થાનની એ શ્રેણી છે જેના પર વૃક્ષો વૃદ્ધિ કરવા માટે સક્ષમ છે. આ ઊંચાઈ અને ઊંચા અક્ષાંશ પર જોવા મળે છે. હવે પૃથ્વી આપણે ડ્રો કરીએ તો કેન્દ્રમાં વિષુવવૃત્ત આવે, ત્યાંથી ઉપર તરફ જઈએ એટલે ઉચ્ચ અક્ષાંશ આવે, ઉચ્ચ અક્ષાંશ 90 તરફ જઈએ. તો હવે આપણે ક્યારે જોયું કે તમે એન્ટાર્કટિકા જોતા હોય તો હા ભાઈ એન્ટાર્કટિકા ઉપર લીમડો આવેલ છે, ક્યારેય નહીં જોવા મળે. જ્યાં સુધી નજર પડશે તમારી ત્યાં સુધી માત્ર બરફ ही બરફ હશે. તો આ વિસ્તારમાં અમુક વિસ્તાર પછી ઓટોમેટિક વૃક્ષના વિકાસની ઉભા રહી જાય. તો એ રીતે જેમ આપણે ઉચ્ચ અક્ષાંશો તરફ જઈએ, વિષુવથી 90 અંશ તરફ જઈએ તો પણ પરિસ્થિતિ આવશે, અને ઊંચાઈ ઉપર જઈએ પર્વતમાં તો પણ પરિસ્થિતિ આવતી હોય છે. તો ટ્રી લાઈનથી આગળ વૃક્ષો પર્યાવરણ પરિસ્થિતિઓને સહન કરી શકતા નથી. તો સપોઝ કે અહીંથી આગળ તમે વૃક્ષ વાવો છો અહીંયા, તો વૃક્ષની જે પર્યાવરણ પરિસ્થિતિઓ રહે છે ખૂબ જ વધારે નીચું તાપમાન છે, પાણી ઓછું છે, બરફના તોફાન આવે છે, તો ત્યાં વૃક્ષ સહન કરી શકે નહીં, તો એની આગળ વૃક્ષનું ડેવલપમેન્ટ હોય નહીં. તો સામાન્ય ઠંડા તાપમાન, વધુ પડતો સ્નોપેક અથવા તો ભેજનો અભાવ હોય એના કારણે અહીં જે છે ડેવલપ થઈ શકે નહીં. ભેજનો અભાવ છે એટલે પાણી નથી, પાણી નથી એટલે એ વિસ્તાર કેવો થઈ ગયો? સૂકો થઈ ગયો. સૂકો થઈ ગયો, પાછું બરફ થોડો ઘણો હશે, જામેલો જ હશે, તો એના કારણે શું થશે? હવે તાપમાન ઓછું હશે તો બરફ તો એમને રહેશે, અને હવામાં ભેજ નથી એટલે સૂકો વિસ્તાર છે, જેને કહીને અહીં શું ડેવલપ થાય? ઠંડો રણ વિકસિત થયેલ છે. તો ટ્રી લાઈન યાદ રાખજો કે એક ઊંચાઈ અથવા તો એક એવું અંતર છે જેની આગળ ટ્રી, જે વૃક્ષનું વાવેતર મુશ્કેલ થઈ જાય. એના પછી આપણે વાત કરીએ મિત્રો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020. તો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 ના શીર્ષકથી જાહેર થયેલ રિપોર્ટ એક સ્વિસ સંસ્થા રહેલી છે, નામ છે એનું IQAir, એના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020 થી કોને તૈયાર કરેલો છે? તો યાદ રાખો સ્વિસ સંસ્થા એક છે IQAir, એના દ્વારા તૈયાર કરેલ છે. તમે જો અહીં દિલ્હી હેઝ વર્સ્ટ એર ઓફ ઓલ કેપિટલ્સ, રાજધાનીની વાત કરીએ, ખાલી કેપિટલની વાત કરીએ તો વિશ્વના તમામ દેશોની કેપિટલ જે રાજધાની છે એમાં દિલ્હી જે છે સૌથી પ્રદૂષિતમાં પહેલા નંબર ઉપર છે. બીજા નંબર ઉપર ઢાકા છે બાંગ્લાદેશ, અને ત્રીજું જે છે મંગોલિયાની કેપિટલ રહેલી છે. ચોથી અફઘાનિસ્તાન છે, પાંચમી દોહા છે, કતાર. તો આ મુજબ આખી રહેલી છે. ઇવન નેપાળ, ઇન્ડોનેશિયા, બહેરીન છે, બોસ્નિયા હર્ઝગોવિના, કિર્ગિસ્તાન છે. પણ ઠીક છે, બધાની જરૂર નથી, તો પહેલા નંબરે બાંગ્લાદેશ, બીજું જે છે મંગોલિયા છે, અને ત્રીજું જે છે અફઘાનિસ્તાન. કેપિટલની અંતર્ગત માત્ર કેપિટલની વાત કરીએ છીએ, રાજધાનીની વાત કરીએ છીએ. તેમાં સૌથી વધારે પ્રદૂષિત રાજધાની હોય ને તો દિલ્હી છે. જોઈએ આગળ આપણે મિત્રો, તો વૈશ્વિક શહેરોના રેન્કિંગ અહેવાલ 106 દેશોના કેટલા રિપોર્ટમાં કેટલા દેશ સમાવેશ હતા? તો કે 106. આ 106 દેશોના જે પર્ટિક્યુલર મેટર 2.5 એના ડેટાબેઝ ઉપર આધારિત છે આખો આ રિપોર્ટ. જે જમીન પર સ્થિત મોનિટરિંગ સ્ટેશનો, જમીન ઉપર શું કરે? મોનિટરિંગ સ્ટેશનો સ્થાપેલા હોય છે, અહીંયા હવાની જે ગુણવત્તા હોય ને એ માપે PM 2.5 ના આધારે. પર્ટિક્યુલર મેટર 2.5 એનાથી વધારે તો પ્રદૂષિત વધારે હોય છે. તો એના આધાર ઉપર જે છે જે જમીન ઉપર સ્થિત મોનિટરિંગ સ્ટેશનો છે એના દ્વારા આખું માપવામાં આવે છે. અને આમાંથી મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનો સરકારી એજન્સીઓ દ્વારા જ સંચાલિત હોય છે. ભારતીય શહેરોમાં વાયુ પ્રદૂષણની વાત કરીએ તો દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની. યાદ રાખજો મિત્રો, વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની હોય તો આપણું દિલ્હી છે. જોકે દિલ્હીની હવાની ગુણવત્તામાં વર્ષ 2019 થી 2020 સુધી જે છે લગભગ 15% સુધારો પણ થયો છે.
વિચાર કરો 2019 થી 20 સુધીમાં એની જે હવા છે દિલ્હીની, એની જે એર ક્વોલિટી જે છે એમાં 15% તો સુધાર થયો, છતાં એ પ્રથમ નંબર ઉપર સૌથી વધારે પ્રદૂષિત રહેલ છે. સુધારો થયો હોવા છતાં દિલ્હી વિશ્વનું 10મું સૌથી પ્રદૂષિત શહેર છે અને ટોચની પ્રદૂષિત રાજધાની રૂપમાં ટોચના સ્થાને છે. સૌથી વધારે પ્રદૂષિત રાજધાની હોય તો પ્રથમ નંબરે આવશે અને સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં લિસ્ટમાં હશે તો 10મા નંબરે આવશે. ખાલી રાજધાની તો દરેક દેશની રાજધાનીની વાત થશે તો એમાં પહેલા નંબર ઉપર છે. અને દેશના તમામ સિટીની વાત કરીએ અથવા તો આખા જે 103 કન્ટ્રી રહેલા છે ને, 103 કન્ટ્રીના અલગ અલગ શહેરો લઈએ આપણે પ્રદૂષિત શહેરોમાં, તેમાં 10મા સ્થાને રહેલ છે. ભારત વિશ્વભરના ટોચના 30 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 22 શહેરો સાથે આખા વિશ્વના 30 સૌથી વધારે પ્રદૂષિત શહેર લઈને ટોપ 30 જ્યાં સૌથી વધારે પ્રદૂષણ હોય એમાંથી 22 તો ખાલી ભારતમાં જ આવે છે. 22 તો ખાલી ભારતમાં છે અને સાથે સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાંના રેન્કિંગમાં ટોચ પર છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષિત સિટી હોય તો યાદ રાખજો આપણા ઇન્ડિયામાં છે. અહેવાલ મુજબ ચીનના ઝિંગજિયાંગ શહેર પછી ગાઝિયાબાદ વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર રહેલું છે. સૌથી વધારે પ્રદૂષિત સિટી કયું છે તો ચીનનું રહેલું છે, એનું નામ છે ઝિંગજિયાંગ. ઝિંગજિયાંગ રહેલું છે. અને બીજા નંબરે છે, યાદ રાખો, સૌથી વધારે પ્રદૂષિત ગાઝિયાબાદ, યુપીમાં આવશે મિત્રો. અને દિલ્હી જે છે એ 10મા નંબરે છે. આવા ટોટલ 1 થી 30 લઈએ તેમાંથી 22 તો ખાલી આપણા ઇન્ડિયાના આવે છે. આગળ જોઈએ એમાં ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં 8 ભારતીય શહેર છે. હવે જો સૌથી પહેલા આપણે જોયું ચીનનું શું છે તો કે ચીનનું છે ઝિંગજિયાંગ રહેલું છે, બીજું હતું ગાઝિયાબાદ. તો આવી રીતે ટોટલ 10 સિટી જોઈએ ને ટોપ 10માં, એમાંથી ટોપ 10 માંથી 8 તો ફરી પાછા એમાં ઇન્ડિયાના જ રહેલા છે. જેમાં ક્યાં તો કે બુલંદ શહેર છે, બિશરખ, જલાલપુર, નોઈડા, ગ્રેટર નોઈડા, કાનપુર, લખનઉ. તો બુલંદ શહેરથી લઈ લખનઉ સુધીના બધા જ આ સિટી છે ને બધા યુપીમાં સમાવેશ છે. તો સૌથી વધારે પ્રદૂષિત વિસ્તાર યુપી છે. એમાં એક આગળ જોઈએ તો રાજસ્થાનનું ભિવાડી છે તથા દિલ્હી છે. તો આ મુજબ 10 ટોપ 10 સિટી પ્રદૂષિતમાંથી 8 જે છે આપણા ઇન્ડિયાના સમાવિષ્ટ રહેલા છે. અને ઇન્ડિયામાં સૌથી વધારે પ્રદૂષિત સિટી હોય તો યાદ રાખજો યુપીમાં રહેલા છે. ભારતમાં વાયુ પ્રદૂષણમાં મુખ્ય સ્ત્રોતમાં પરિવહન. હવે આટલું બધું પ્રદૂષણ થાય છે કેવી રીતે એમ? ટોપ 30માં 22 ઇન્ડિયાના, ટોપ 10માં 8 ઇન્ડિયાના, તો આટલું બધું પ્રદૂષણ કેવી રીતે? તેના મુખ્ય સ્ત્રોતમાં પરિવહન, રસોઈ માટે બાયોફ્યુલનો સળગાવ, અલગ અલગ આપણે ફ્યુલ યુઝ કરીએ ને, લાકડા છે, ઘણી વખત એ બધાનો યુઝ થાય છે. વીજળીનું ઉત્પાદન, રાત ને દિવસ થર્મલ પાવર પ્લાન્ટ જાય છે, કોલસો સળગાવે છે, તેના ચીમનીમાંથી જે ધુમાડા બધું નીકળે છે તે. ઉદ્યોગ, અલગ અલગ પ્રકારના બાંધકામ, કચરાનું કમ્બન્શન અને કૃષિ કચરાના સમયાંતરે કમ્બન્શન વગેરેનો જે છે એનો સમાવેશ થાય છે. તો જે પણ કૃષિ કચરો, વિચાર કરો કે તમને ખબર હશે કે ભાઈ જે પંજાબની બોર્ડર છે એ સાઈડ જે છે ખૂબ વધારે જે પણ કૃષિ કચરો સળગાવી નાખે. સળગાવશે તો એ બધો જે જથ્થો રહેલો છે સળગીને જે પણ વાયુ ઉત્પન્ન થશે બધું હવામાં જ જશે. તો એ વિસ્તારનું જે સિટી હોય એ પ્રદૂષિત વધારે થશે. તો આ બધા અલગ અલગ કારણો રહે છે ભારતના શહેરોના પ્રદૂષણ માટેના. વૈશ્વિક પરિદૃશ્યની વાત કરીએ તો ભારત વર્ષ 2019ના વિપરીત 2020માં વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ છે. તો કે 2019માં છે સૌથી વધારે પ્રદૂષિતમાં નહોતો, 2020માં સૌથી વધારે પ્રદૂષિત દેશમાંનો થર્ડ સૌથી વધારે પ્રદૂષિત દેશ રહેલો છે. 2019માં છે ને એ 5મા ક્રમે હતો. 2019માં 5મા ક્રમે હતો. દરમિયાન ભારતની હવાની ગુણવત્તા ઝેરીમાં સૌથી વધારે 5મા ક્રમે હતું. તો કે ભાઈ આપણે 5મા ક્રમે હતો અને અત્યારે 2020માં ત્રીજા ક્રમે આવી ગયો છે. 2020માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન 5ના સરેરાશ ભારતની તુલનામાં વધુ ખરાબ હતું. તો ઇવન બાંગ્લાદેશ અને પાકિસ્તાન ઇવન ખરાબ સ્થિતિમાં રહેલા છે. આ નવીનતમ અહેવાલમાં ચીનને 11મો ક્રમ જે છે આપવામાં આવેલ છે. ભલે ચીનનું સિટી એક પ્રથમ નંબર રહ્યું પણ ચીનમાં એવરેજ ઇન્ડિયાની સાપેક્ષમાં એર ક્વોલિટી સારી છે કારણ કે 11મા ક્રમે રહેલું છે. મોનિટરિંગ થયેલા 106 દેશોમાં ફક્ત 24 દેશોએ 5 પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક માર્ગદર્શિકા પૂરી કરી છે. તો જો એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખો કે મોનિટરિંગ 106 દેશમાં સર્વે થયો હતો. આ 106 માંથી માત્ર ને માત્ર 24 દેશ એવા છે જેને WHO ની જે અલગ અલગ કહેવાય ને કે માર્ગદર્શિકા હોય કે ભાઈ વર્લ્ડ હેલ્થ છે, હેલ્થ ઉપર ફોકસ છે, તો એર ક્વોલિટીને લઈને માર્ગદર્શિકા આપેલી એના ઉપર ફૂલ અપ કરેલી હતી કે બધી માર્ગદર્શિકાને ફોલો કરી હતી. તો 106 માંથી 24 જ એવા દેશ રહેલા છે. આગળનો ભાગ
તેમ છતાં દિલ્હી સહિત અનેક શહેરોમાં લોકડાઉનના કારણે હવાની ગુણવત્તામાં મામૂલી એવો સુધારો થયો છે. ભલે અત્યારે જે છે ટોપની રાજધાની રહે, પ્રદૂષિત રાજધાની, પણ વાત સાચી છે સૌથી વધારે પ્રદૂષિત છે, પણ પહેલાની સાપેક્ષમાં લોકડાઉનના કારણે થોડી ઘણી એરની જે ક્વોલિટી છે કમસે કમ એ તો સુધરી રહી છે. છતાં પણ હવાના પ્રદૂષણની આરોગ્ય અને અર્થવ્યવસ્થા પર હાનિકારક અસરો તો જોવાની જોખમી સ્થિતિમાં જ છે. સૌથી વધારે પ્રદૂષિત છે તો પ્રદૂષિત તો રહેલી જ છે. થોડો ઘણો સુધાર થયો છે, પણ પ્રદૂષણ અન્ય સાપેક્ષમાં તો ખૂબ જ વધારે છે. તો પ્રદૂષણ વધારે છે, એર ક્વોલિટી, હવાની ગુણવત્તા ખરાબ છે, તો હવે રાતને દિવસ આપણે શ્વાસ તો લેવાના જ છીએ, તો ઓટોમેટિક સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે. તેથી સરકારો તથા શહેરો માટે ટકાઉ અને સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતને પ્રાધાન્ય આપવું જોઈએ. હંમેશા કહે છે ને ટકાઉ અને સ્વચ્છ, એટલે કે નવીનીકરણીય ઉર્જાની વાત કરેલી છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત લાઈક સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, એ મુજબ ઉર્જા ઉત્પન્ન કરવી. અને સ્વચ્છ ઉર્જા, તો એનાથી શું થશે? ક્લીન એનર્જીની વાત છે એમ. તો પ્રદૂષણ ન થતું હોય, જેમ કે સૂર્ય ઉર્જા છે, સૌર એનર્જીથી શું પ્રદૂષણ થાય? તો કે કાંઈ નહીં. તો એ પ્રકારના ઉર્જા સ્ત્રોતને જે છે પ્રાધાન્ય આપવું, એ પ્રકારના ઉર્જા સ્ત્રોતનો વધારે ઉપયોગ કરવો. ચાલવાનું, સાયકલ ચલાવવું અને સુલભ જાહેર પરિવહનને પ્રોત્સાહિત કરવું. તો જે કહેવાય ને કે જાહેર પરિવહન, ખાસ તો એના પર ફોકસ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન. હવે એક જગ્યાએ થોડેક દૂર જવું હોય તો તરત કાર કે ગાડી લઈને જઈએ, અથવા તો વોટેવર બાઇકને લઈએ, એની બદલે પોસિબલ તો ચાલીને જઈ શકાય, સાયકલ લઈને જઈ શકાય. કદાચ થોડું ઘણું દૂર છે તો જાહેર વાહન, જે સરકારી બસને એનો છે ઉપયોગ કરવો જોઈએ. હવે એનું કારણ છે, વિચાર કરો કે 10 જણા છે, 10 જણા પોતે પોતાની કાર લઈને જશે, તો 10 કાર દ્વારા કેટલું પ્રદૂષણ થશે? અને 10 સપોઝ બસમાં જાય તો એક જ બસથી પ્રદૂષણ થશે. તો જાહેર વાહનનો ઉપયોગ કરવાથી પ્રદૂષણને કંટ્રોલમાં લઈ આવી શકાય છે. કરવું જેવા વિકલ્પો ઓછા ખર્ચે, ઇવન સક્રિય અને કાર્બન તટસ્થ પરિવહનને પ્રોત્સાહન કરવું પણ યોગ્ય રહેશે. તો ખર્ચ પણ ઘટશે એના માટે. સ્વચ્છ ઉર્જા અને શુદ્ધ પરિવહન. જો એક સ્વચ્છ ઉર્જા છે અને એક શુદ્ધ પરિવહન માટે પરિવર્તનને ઝડપી કરવાથી ફક્ત લોકોની જિંદગી બચી શકે છે, પરંતુ આરોગ્ય સંબંધિત ખર્ચમાં નાટકીય રૂપે ઘટાડો પણ થશે. તો આવી રીતે સ્વચ્છ ઉર્જા અને શુદ્ધ પરિવહનનો આ પ્રકારનો ઉપયોગ કરશું તો એક તો ભાઈ એર ક્વોલિટી સુધરશે, તો સ્વાસ્થ્ય તો સારું રહેશે જ. બીજી વસ્તુ કે સ્વાસ્થ્ય સારું હશે તો સ્વાસ્થ્ય પાછળ જે પૈસા ખર્ચવા પડતા એ પણ ઘટી જશે, બચી જશે. તો નાટકીય રૂપે જે ખર્ચ જે છે એને પણ બચાવી શકાશે એમ. એના પછી જોઈએ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજની વાત કરીએ. એનું નિર્માણ ક્યાં થાય છે? તો યાદ રાખો, જમ્મુ કાશ્મીરના જે ચિનાબ નદી છે એના ઉપર કરવામાં આવે છે. તમે અહીં જોશો કે એફિલ ટાવર છે, તો હું તમને એટલી માહિતી આપું કે એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઊંચાઈ, એફિલ ટાવર જે છે 324 મીટર રહેલો છે, એનાથી પણ 35 મીટર હજી ઊંચાઈ ઉપર રેલવે ચાલશે. એટલે કે 359 મીટર ઊંચાઈ ઉપર જે છે રેલવે જે છે ચાલવાની છે, અને સાથે જ વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બની જશે. તો 1250 કરોડના રૂપિયાના ખર્ચવાળા આ બ્રિજ ચિનાબ નદીના ફ્લોર, એટલે કે ગ્રાઉન્ડથી 359 મીટરની ઊંચાઈ ઉપર સ્થિત છે. તો યાદ રાખજો, વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી? તો ચિનાબ નદી. ક્યાં? તો કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિતમાં. આ પુલ પરથી પસાર થતી લગતે રેલવે લાઇન એફિલ ટાવર છે એના કરતાં 35 મીટર ઊંચાઈ, એટલી ઊંચી જે છે રેલવે ચાલતી હશે. પૂર્ણ થયા પછી આ પુલ ચીનમાં જે બિપન નદી છે, ચીનમાં એક બિપન નદી છે, એના ઉપર બનેલો એક શુઈબાઈ રેલવે બ્રિજ છે, એની ઊંચાઈ છે 275 મીટર. એનો રેકોર્ડ તોડી દેશે કે જેવો આ 359 મીટર ઊંચાઈવાળો પુલ શરૂ થશે ચિનાબ નદી પર જમ્મુ કાશ્મીરમાં, તો એ જે ચીનનો રેકોર્ડ છે એ તોડી દેશે. તો યાદ રાખજો કઈ નદી અને ક્યાં છે. એના પછી જો આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી એરેના, તો વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝેક્શન આઉટલુક રિપોર્ટ, એક રિપોર્ટ છે વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝેક્શન આઉટલુક રિપોર્ટ, આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી એટલે કે IRA દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો યાદ રાખજો કે IRA દ્વારા બહાર પાડવાનો રિપોર્ટ પૂછી શકાય છે એવા કે આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સી છે એના દ્વારા કયો રિપોર્ટ જે છે, અથવા તો વર્લ્ડ એનર્જી ટ્રાન્ઝેક્શન આઉટલુક છે એના જે રિપોર્ટ છે એ કોણ બહાર પાડે છે, અથવા આના દ્વારા કયો રિપોર્ટ બહાર પાડવામાં આવેલ છે. તો યાદ રાખજો એનર્જીને લઈને કંઈક વાત કરેલ છે. તો તાજેતરના રિપોર્ટ મુજબ COVID-19 આપત્તિએ તમામ દેશો માટે તેમની અર્થવ્યવસ્થામાં અશ્મિભૂત ઇંધણને નવીનીકરણ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતર કરવા માટે વેગ આપવા એક અંધારી તક પૂરી પાડી દીધી. COVID-19 ને કારણે શું થયું છે કે જે પણ અશ્મિભૂત ઇંધણ રહેલા છે એને ધીરે ધીરે શેમાં કન્વર્ટ કરવાની વાત કહી છે? તો કે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત. અશ્મિભૂત એટલે કે પેટ્રોલ, ડીઝલ ને કેરોસીન ને એ બધું આવશે કે જેનાથી જે છે ભાઈ પોલ્યુશન વધારે થાય છે, અને એક વખત સમાપ્ત થઈ જશે તો એ ટૂંક સમયમાં પાછા મળશે પણ નહીં. તો અશ્મિભૂત ઇંધણ છે એને કેમાં કન્વર્ટ કરવા છે? નવીનીકરણ, લાઈક સોલર એનર્જી, ભરતીઓટ ઉર્જા છે એના
આના સિવાય તો કે વિન્ડ એટલે કે પવનચક્કીઓ, તો અલગ અલગ રીતે જે પણ ઉર્જા સ્ત્રોત રહેલા છે, જે નવીનીકરણ ઉર્જા સ્ત્રોત છે, તેમાં રૂપાંતર કરવા માટેની અણધારી એક તક જે છે પૂરી પાડેલી છે. હવે આગળના વિશે વાત કરીએ તો એક આંતર સરકારી સંસ્થા છે, ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, અને પરસ્પર સહયોગ અને જ્ઞાન વધારવા નવીનીકરણ ઉર્જાને ટકાઉ ઉપયોગ અને તેને અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે. તો જો આનું કામ શું છે તો કે દેશો, અલગ અલગ જે દેશો રહેલા છે ત્યાં જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહીને કે ટૂંક સમયમાં પાછા મળશે, તો પુનઃ પ્રાપ્ય અથવા તો નવીનીકરણ ઉર્જા જે રહેલી છે એનો ટકાઉ ઉપયોગ, સસ્ટેનેબલ યુઝ થાય, જેથી કરીને એક તો ભાઈ પોલ્યુશન ઓછું થાય, બીજી વસ્તુ એને અપનાવવા, સ્વીકારવા માટે એને પ્રોત્સાહિત કરે છે જે તે દેશોને. તો ઇન્ડિયાને ભાઈ કહે ઓકે તે તમારી પાસે આટલી મોટી લાંબી કોસ્ટલાઇન છે, દરિયા કિનારો છે, તો ભરતી ઉર્જાનું ઉત્પાદન શરૂ કરો. આટલો લાંબો દરિયા કિનારો છે, સારો વિસ્તાર રહ્યો છે, તો વિન્ડ ફાર્મ લગાવો, પવનચક્કીઓ લગાવો. આના સિવાય તો કે ઉષ્ણકટિબંધમાં કેટલાક ક્ષેત્રો આવે છે, તો ભાઈ સોલર ઉર્જાનું ઉત્પાદન લ્યો. તો આ મુજબ છે દેશને પ્રોત્સાહન આપે છે અને સ્વચ્છ અથવા તો ટકાઉ એને ઉર્જા કઈ એનું ઉત્પાદન લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તે પહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેને નવીનીકરણ ઉર્જા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જુઓ, પ્રથમ ઇન્ટરનેશનલ સંસ્થા રહેલી છે કે જેને સ્પેશિયલી નવીનીકરણ ઉર્જા, જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું, તથા ઔદ્યોગિક અને વિકાસશીલ દેશો બંનેની જરૂરિયાતોનું સમાધાન છે. તો ઔદ્યોગિક અને વિકાસશીલ એટલે કે એક છે વિકસિત અને એક વિકાસશીલ, બંને દેશોની જરૂરિયાતોનું પણ સમાધાન કરેલ છે. તેની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. તો આની સ્થાપના જે રહેલી છે 2009માં થયેલી છે અને તેનો કાયદો 8 જુલાઈ 2010 થી રોજ અમલમાં આવેલો છે. એટલે કે સ્થાપના કઈ અમલમાં જે છે 8 જુલાઈ 2010 થી આવી. વડુ મથક છે મસ્દર સિટી જે અબુધાબી છે ત્યાં છે, અને અરેના સંયુક્ત રાષ્ટ્રમાં નિરીક્ષકનો દરજ્જો ધરાવે છે. તો આ સભ્ય જે આ સંગઠન છે યુનાઇટેડ નેશનમાં નિરીક્ષકનો દરજ્જો છે, અવલોકન કરતા છે. તો જે પણ જ્યારે પણ કહેવાય કે એનર્જીની વાત આવશે તો એ પોતાના પક્ષ જે છે એ રજૂ કરી શકે છે, પણ હા જ્યારે વોટિંગની વાત આવે તો વોટ આપી શકે નહીં, બાકી ચર્ચા વિચારણામાં ભાગ લઈ શકે છે. એના પછી છે નોટા, ઉપરોક્તમાંથી એક પણ એટલે કે નન ઓફ ધ એબવ. જોઈએ શું છે તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચ પાસેથી કોર્ટમાં દાખલ કરેલી અરજીનો જવાબ આપવા કહ્યું છે. એટલે સપોઝ કોઈ વ્યક્તિ હશે અથવા તો વોટેવર ગમે તે સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી હતી એક, અને એના મુજબ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને જે ભારતનું ચૂંટણી પંચ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બંનેને એક અરજીમાં જવાબ આપવાનું કીધેલું છે. વાત કરીએ અરજી શું હતી ને બધું, તો પિટિશન એટલે કે અરજીમાં નોટા એટલે કે નન ઓફ ધ એબવની તરફેણમાં સૌથી વધુ મતદાન કરવાના મતક્ષેત્રમાં ફરીથી ચૂંટણીની માંગ કરવામાં આવી છે. તો જે અરજી થયેલ છે ને એમાં એવું કીધું કે જે વિસ્તારમાં સૌથી વધારે નોટા હોય, સૌથી વધારે નોટા હોય એટલે કે ઉપરોક્તમાંથી એક પણ કેન્ડિડેટ તમારે જોતો નથી, તો એની તરફેણમાં સૌથી વધુ જ્યાં મત પડેલા હોય ત્યાં ફરીથી ચૂંટણી કરવાની માંગ જે છે પિટિશનમાં કરવામાં આવી છે. તો આ પિટિશન ફાઇલ થઈ છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કીધું કે આના ઉપર તમે જવાબ આપો એમ. વાત કરીએ અરજદારની માંગણીઓ વિશે, તો મતદારો દ્વારા અસ્વીકૃત ઉમેદવારને ફરીથી નવી ચૂંટણીમાં ઉતારવામાં ન આવે. જો સમજો, એટલે જે પિટિશન અરજદાર જે પિટિશન દાખલ થઈને અરજી કરી છે એમાં એને માંગ શું કરી છે કે ભાઈ એક જગ્યા છે, ચલો સમજો એક XYZ નામનું ગામ છે ને 3 કેન્ડિડેટ હતા ABC અને ચોથો ઓપ્શન હતો નોટા. તો અહીં હશે ABC અને નોટા. તો મોસ્ટ ઓફ લોકોએ નોટા ટિક કર્યું છે. એનો મતલબ એમ કે ઉપરના કેન્ડિડેટ ABC માંથી અમારે જોતા નથી. તો હવે સુપ્રીમ કોર્ટમાં પિટિશન એટલે એમાં એવું કીધું કે નોટા જ્યાં વધારે છે ત્યાં ફરીથી ઇલેક્શન કરાવો. ચલો હા પાડી દે છે કે ઓકે ઇલેક્શન કરાવો. તો અહીં જે અરજદાર છે એવું કહે છે કે ઓકે આ 3 તો હવે ઊભા રહેવા જોઈએ નહીં, કારણ કે એ અમને પસંદ છે નહીં. તો મતદાર અસ્વીકૃત કે આ 3 માંથી અમારે એકય નથી જોતા, એટલે ફરીથી નવી ચૂંટણીમાં ઉમેદવારી ન આવે એમ. આના સિવાય તો મતદારોને અસ્વીકૃત કરવાનો અધિકાર પ્રદાન કરવો જોઈએ. જે પણ આ મતદાર જે મત આપે છે એને અસ્વીકૃત કે ઉપરમાંથી એક પણ અમને સ્વીકૃત નથી એવો અધિકાર આપવો જોઈએ. જોગવાઈ જે છે એ મતદારોને ઉમેદવારો પસંદ કરવા માટે વધુ સારો વિકલ્પ પ્રદાન કરશે. હવે જો આ યોગ્ય ગણાશે આ રીતે કરશે તો ભાઈ મતદારો વધારે આવશે અને એક પ્રકારનો વિકલ્પ આવે છે કે ઓકે ભાઈ તમારી પસંદગી પણ તમે સરકારની સમક્ષ એવન રાખેલી છે. પડકાર ક્યાં છે? જો મતદારો ઉમેદવારોને નકારતા રહે, સપોઝ પહેલી વખત ઇલેક્શન થઈ નોટા, બીજી વખતે નોટા, ત્રીજી વખતે નોટા, તો એ સમયમાં શું થશે કે જે પણ સંસદના વિધાનસભાની બેઠકો ખાલી રહેશે ને, જેથી ધારાસભ્યની કામગીરી ઉપર એને અસર આવશે. તો વિધાનસભા, ખાસ જો વિધાનસભા અથવા તો જે સંસદ છે
એની અમુક સીટ ખાલી રહેશે ને, કારણ કે આ પ્રકારનું ઇલેક્શન થતું હશે તો સીટ ખાલી રહેશે, તો જે કાર્યક્ષમતા હોય ને, જે આપણે કહીએ ને કે એની કાર્યક્ષમતા, કે ભાઈ ઓકે આ મેમ્બરની શું ઇમ્પોર્ટન્ટ આ તો એની કાર્યક્ષમતા ઓછી થઈ જશે. રાજકીય પક્ષો પણ મતદારો માટે કોઈ પણ વિશેષ મતદાર ક્ષેત્રમાં મત ન આપવા માટે પ્રભાવિત કરી શકે છે. જો આની એક નેગેટિવ ઇફેક્ટ આવશે, ઘણા બધા રાજકીય પક્ષ એવા પણ ઉભરી આવે કે જે વિસ્તારમાં મતદારો હશે એને કહેશે કે ના તમે કોઈને મત આપતા જ નહીં, મત આપતા જ નહીં. શું કામ? એનો કેન્ડિડેટ ના હોય તો આવું જાહેર કરી શકે છે, અથવા તો એને ઊભું રહેવું હોય ને બદલે બીજા કોઈ ઊભા રહી ગયા હોય તો એ સમયે આ પ્રકારની સિચ્યુએશન છે ક્રિએટ થઈ શકે છે. હવે ચૂંટણીમાં નોટાના ઉપયોગ ઉપર વાત કરીએ. સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણીઓ છે એમાં નોટાનો વિકલ્પ જે છે નિર્ધારિત કરેલો હતો. નોટા એટલે કે નન ઓફ ધ એબો. આમ ભારત જે છે એ નકારાત્મક મતદાન કરનારો વિશ્વનો 14મો દેશ બન્યો હતો. નકારાત્મક એટલા માટે કે અહીંયા જે 3 કેન્ડિડેટ હતા, આ 3માંથી એકય નથી ચાલે એમ, અથવા તો એકય પસંદ નથી, એટલે નન ઓફ ધ એબો. નેગેટિવ એવું ને કે ઉપરમાંથી એક પણ નહીં, તો આ પ્રકારે નેગેટિવ મતદાન, નકારાત્મક મતદાન કરનારો ભારત 14મો દેશ બનેલો હતો. નોટાનું ચૂંટણીમાં મહત્વ શું હોય છે? ચૂંટણી ઉમેદવારો પ્રત્યે અસંતોષ હોય ત્યારે નોટા સામાન્ય લોકોને તેમની નારાજગી વ્યક્ત કરવાની તક આપે છે. સપોઝ કે ચલો અલગ અલગ ગ્રુપ દ્વારા અહીં 3 કેન્ડિડેટ ઉભા રખાયા છે, A, B, C, અને ચોથો ઓપ્શન હશે નોટા. હવે ચલો આ મતદાર જે રહેલા છે આપણે સૌ, પછી અસંતોષ છે કે આ 3માંથી એકે વ્યવસ્થિત રહેલા નથી, વ્યવસ્થિત કાર્ય થતું નથી, તો અમને આ 3માંથી એકયને લઈ આવવા માંગતા નથી, તો અહીંયા જે ઓપ્શન હશે નોટા એ ટીક કરશે કે ભાઈ અહીં જે પણ ચૂંટણી ઉમેદવારો છે એના પ્રત્યે અમને અસંતોષ છે કે વ્યવસ્થિત કાર્ય થતું નથી. આનાથી વધુ લોકો મત આપવાની સંભાવના વધશે. જો હવે ઓલું શું થાય કે હવે 3 જ જણા હોય કે આને મત આપવાનો છે અને આપણને એમ થાય કે ચલો એકમાંથી હરખું કાર્ય કરતા નથી તો કોઈ નથી દેવો. દેશ બેટા હવે કોઈને નથી દેવો, તો એ પણ તમે કહો કે અમને કોઈ નથી દેવો, કારણ કે તો જ તમારી પસંદગી સામેથી આવશે. પછી તો ઓટોમેટિક લોકો વધારે મત દેવા આવશે. પછી ભલે ચાલે કોઈ ઉમેદવારને ટેકો ન આપતા હોય પણ એનાથી બનાવટી મતોની સંખ્યા જે છે ઓછી થઈ જશે. તો ખોટા જે મત પડે છે આપણે જાણતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચાર દ્વારા એવું ઘણી વખત થતું હોય છે, તો એ જે છે એ ઓછું થઈ જતું હોય છે. વળી સુપ્રીમ કોર્ટ માને છે કે નકારાત્મક મતદાન ચૂંટણીઓમાં સંસ્થાકીય પરિવર્તન લાવી શકે છે. અને સુપ્રીમ કોર્ટ પોતે કહે છે કે જે નકારાત્મક મતદાન છે ને નોટા, એ સંસ્થાકીય પરિવર્તન લાવી શકે અને તેનાથી રાજકીય પક્ષોને સ્વચ્છ છબીવાળા ઉમેદવારને રજૂ કરવા માટે દબાણ કરશે. સપોઝ કે X, Y, Z, આના સિવાય V, M, W આ અલગ અલગ પક્ષો રહેલા છે, તો આ બધા પક્ષ શું કરશે કે જેની ભાઈ સમાજમાં સારી એવી છબી હશે, જે સમાજ માટે કાર્ય કરતા હશે, ફરજિયાત એ જ વ્યક્તિઓને અહીંયા રાખવા પડશે, તો જ જે છે મત આપશે, અથવા નોટા આવી જશે. તો સુપ્રીમ કોર્ટ પણ આવું માને છે, જેથી કરીને યોગ્ય કેન્ડિડેટ મળી રહે. હવે રાજ્યસભામાં નોટા યુઝ થાય કે નહીં પહેલા તો એ પણ જોશું આપણે. તો સુપ્રીમ કોર્ટે 2018માં જણાવ્યું હતું કે નોટાનો વિકલ્પ ફક્ત સાર્વત્રિક પુખ્ત મતાધિકાર તથા પ્રત્યક્ષ ચૂંટણીઓ માટે ઉપલબ્ધ છે. તો જે વિધાનસભાની ચૂંટણીઓની થાય છે અથવા તો લોકસભાની ચૂંટણીઓને થાય છે, જે સીધું કહેવાય ને કે આપણે પ્રત્યક્ષ ચૂંટીએ છીએ વ્યક્તિને, જેમ કે રાજ્યસભાના ઇલેક્શનમાં આપણે મત દેવા જતા હોતા નથી, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે મત દેવા જતા હોતા નથી, તો એ સમયે નોટાને જ્યાં પ્રત્યક્ષ લોકો પોતે પસંદ કરતા હશે ત્યાં નોટા ઉપલબ્ધ છે. ન કે એકલ હસ્તાંતરણીય મત પ્રમાણસર પ્રતિનિધિત્વ સિસ્ટમ, જેનાથી આપણે તમે જુઓ કે ભાઈ પ્રેસિડેન્ટનું ઇલેક્શન કરીએ છીએ ને, આ લખેલું હોય કે ચલો 1, 2, 3, 4 આ 4 જણા જે છે પ્રેસિડેન્ટ માટે ઉભેલા છે, તો પેલો મત હું આને આપું છું, બીજો આ જોઈએ છે મારે, ત્રીજા નંબરે આ જોઈએ છે, ચોથા નંબરે આ જોઈએ છે. તો શું થાય કે પેલાને વધારે નથી મળતા, તો પછી બીજાને ગણશે કે એને કેટલા ગણે છે, તો જેવી રીતે વધારે હશે તો એ મુજબ જે છે મત આપવામાં એનું સિલેક્શન થતું હોય છે. તો આ સિસ્ટમ માટે અને રાજ્યસભાની ચૂંટણી માટે પણ નોટાનો વિકલ્પ હોતો નથી, તો આ બંનેમાં જે છે નોટા યુઝ થતો નથી. કોર્ટના જણાવ્યા મુજબ રાજ્યસભા ચૂંટણીઓમાં નોટાનો અમલ બંધારણની કલમ 84 છે અને ભારતનો એક PUCL વર્સિસ ભારત સંઘ, જેમાં છે પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ના કેસમાં આપેલ ચુકાદાની વિરુદ્ધ છે. જો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે 84 અને જે PUDR અથવા તો PUCL પણ કહી શકો તમે, PUCL અને જે યુનિયન ઓફ ઇન્ડિયા છે એમાં જે ચુકાદો આપેલ છે એની વિરુદ્ધ જે છે આ રહેલું છે, એવું સુપ્રીમ કોર્ટ કહે છે. રાજ્યસભામાં નોટા, કારણ કે નોટા જે છે એ પરોક્ષ ચૂંટણીમાં ન્યાયિકતાના ઉદ્દેશને નિષ્ફળ કરે છે. પરોક્ષ, પ્રત્યક્ષની વાત નથી, જેમ કે રાજ્યસભા જે છે એમાં પરોક્ષ થાય છે, એમાં આપણે ચૂંટતા નથી. તો આ પરોક્ષ ચૂંટણીમાં જે નોટા જે છે એ ઉદ્દેશ જે રહેલો છે એને નિષ્ફળ કરે છે તથા તે આવી ચૂંટણીઓમાં મતદારોની ભૂમિકા અને અવગણના કરશે.
હવે ઓલરેડી રાજ્યસભાના ઇલેક્શનમાં થોડાક એવા મતદાતા હોય, હવે એમાંય નોટા કરશે તો કેવી રીતે પોસિબલ છે? તો આવી ચૂંટણીમાં મતદારોની ભૂમિકા જે છે એની અવગણના થઈ જશે અને દલ બદલ અને ભ્રષ્ટાચાર જેવા કુપ્રથાઓને અહીં પ્રોત્સાહન જે છે મળતું જશે. એટલા માટે જે છે રાજ્યસભામાં નોટાનો ઓપ્શન રાખેલો નથી. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.